દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રાજ્યના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વન વિભાગની નવનિર્મિત કચેરીઓ તેમજ નૂતન વન કવચનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવા અને પર્યાવરણના જતનના ઉદ્દેશ્યથી લાખો રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલી આ અત્યાધુનિક સુવિધાઓ સ્થાનિક પ્રશાસનને નવી ગતિ પ્રદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત અંદાજે 138.72 લાખ રૂપિયાના ખર્ચે નાયબ વન સંરક્ષકની કચેરી અને 35 લાખના ખર્ચે પરિક્ષેત્ર વન અધિકારીની નવી ઇમારતોનું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ ગામે 25 લાખ રૂપિયાના ખર્ચે 1 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા વન કવચને પણ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ વિશેષ સુરક્ષિત વિસ્તારમાં લીમડો, વડ, પીપળો, આસોપાલવ અને અનેકવિધ ઔષધીય વનસ્પતિઓ સહિતના દેશી પ્રજાતિના રોપાઓનું સઘન વાવેતર કરવામાં આવ્યું છે, જે સ્થાનિક જૈવ વિવિધતાને જાળવવામાં અગત્યનો ભાગ ભજવશે. આ લોકાર્પણ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સકારાત્મક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, રાજકોટ અને જામનગર વર્તુળના ઉચ્ચ વન અધિકારીઓ, મહેસૂલી તંત્રના પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી કચેરીઓ કાર્યરત થવાથી અને આવા હરિયાળા પ્રકલ્પો વિકસાવવાથી આગામી સમયમાં જિલ્લામાં વનીકરણની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.